હલો, નમસ્કાર અને જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં હશો? આજે આપણે આપણા 7મા નંબરના વિડીયોનું શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. જેમાં પાછલા વિડીયોમાં આપણે જોયું કે આપણી પાસે રહેલા 2 શક્તિશાળી શસ્ત્રોની વાત હતી એમાં. તો એ ભગવાનની બહુ મોટી પ્રેરણા અને દયાની વાત છે દોસ્તો. એ જરા પણ મજાકની વાત નહીં દોસ્તો. તમારે એમાં થોડાક અંડર ઉતરવાની જરૂર છે. એ તમારા માટે ચમત્કારની જેમ કામ કરશે. કુદરતે રાજી થઈને આપેલા 2 શસ્ત્રો છે દોસ્તો, આપણું દિલ અને આપણું દિમાગ, બ્રેઇન અને હાર્ટ દોસ્તો. આપણે ખાલી એને ખરાબ વસ્તુઓથી બચાવવાનું છે, ખરાબ વાતાવરણમાંથી બચાવવાના છે આ બંનેને, અને ધીરે ધીરે એને સત્યના માર્ગ પર લઈ જવાની જરૂર છે દોસ્તો. એ લોકોની કામ કરવાની પ્રોસેસ જે છે ને, એમાં એક શરત છે કે સીધી લીટીનું જ કામ એ પાવરફુલ રીતે આપણા માટે કરશે. જો એ વાંકો ચૂકો થાય ને દોસ્તો, તો પછી એ અસુરનું રૂપ ધારણ કરી લેશે. કારણ કે એ બે પાવરફુલ વસ્તુઓ છે ખરી, પણ ભગવાને જે આપણે રાજી થઈને જે આપ્યા છે દોસ્તો, એમાં એ આપણી જવાબદારી છે કે આપણે એને ખરાબ વાતાવરણમાંથી બચાવીને રાખીએ. આ એવી વાત છે કે દોસ્તો, આપણે આપણી જિંદગીમાં જે કંઈ પણ મેળવવા માટે મથી રહ્યા છે, જે કંઈ પણ આપણે મેળવવું છે, ટાર્ગેટ છે, ગોલ છે, લક્ષ્ય છે, જેના માટે આપણે કામ કરી રહ્યા છીએ દોસ્તો, ડગલે પગલે તમારે આ બંનેની જરૂર પડશે. ક્યાંક ને ક્યાંક તમારે હિંમતની જરૂર પડશે. ક્યાંથી લાવશો? એ દિલમાંથી આવશે. દિમાગને એની જોડે કશું લેવા દેવા નથી દોસ્ત, તમારી હિંમતને. તમે જોજો, તમે ચેક કરજો, તમારી જિંદગીમાં એવું જ બનશે. અને દિમાગ જે છે ને, એ ઇન્ફોર્મેશનનું કામ કરે છે. હિંમત ક્યાંથી લાવવી અને હિંમત લાવવા માટેના સાધનો, એના સોર્સિસ ક્યાંથી ભેગા કરવા, એ બધું કામ દિમાગનું છે દોસ્તો. તો એ બંનેને આપણે કલ્ટિવેટ કરવાના છે અને ટ્રેન કરવાના છે. તમે જો કોઈ એવી વાતમાં છો, તમે કોઈ એવી મુશ્કેલીમાં છો, તકલીફમાંથી બહાર નીકળવા મથી રહ્યા છો દોસ્તો, તો એનું સોલ્યુશન આપણા સદગુરુ જે કહે છે કે એનું સોલ્યુશન આપણી પાસે જ છે. આપણે ખાલી એને ટેપ કરવાની જરૂર છે દોસ્ત. તમે એની જોડે મુલાકાત લો. હમણાં તાજેતરનો આપણે એક દાખલો લઈએ. હમણાં અમિતાભ બચ્ચનનો એક ઇન્ટરવ્યૂ એક જગ્યાએ છપાયો, આપણે વાંચ્યો હશે તમે લોકોએ કદાચ. એમાં એમણે કીધું કે આજે આખો દિવસ મેં મારી જાત સાથે ગુજાર્યો, મારી જાત સાથે પસાર કર્યો. નો ફોન, ટેલિફોન, કશું જ નહીં દોસ્તો. અને એણે એની પાટલી જિંદગી વિશે વિચાર્યું દોસ્તો. એ ભાઈ સુપરસ્ટાર છે દોસ્તો, મેગા સુપરસ્ટાર. એમણે કીધું કે મેં મારી જિંદગીના ઘણા પ્રશ્નો વિશે બહુ વિચાર્યું, આખો દિવસ વિચાર્યું. અને તમને જાણીને નવાઈ લાગશે દોસ્તો કે એમાંના મોટાભાગના પ્રશ્નોનો આજે પણ એમની પાસે કોઈ જવાબ નથી કે આવું એમની સાથે કેમ બન્યું, એના માટે શું કારણ હતું દોસ્તો. તમે વિચાર કરો, કેટલી વિરાટ વાત છે દોસ્તો. એમણે વાત કરીએ, આ અવલોકનની વાત છે. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન ગિવ્સ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન આપણા દિમાગને ગમે છે, એના માટે જે કુદરતે બનાવેલું છે. તો આ મેગાસ્ટારની જિંદગી તમે ચેક કરો, જુઓ દોસ્તો. એણે એવું કીધું કે કેટલાય પ્રશ્નો એમની જિંદગીમાં એવા બન્યા છે કે જેના કારણ જ એમને ખબર નથી દોસ્તો. અને એના સવાલોના જવાબ પણ એમની પાસે નથી દોસ્તો. પણ છે એ સુપરસ્ટાર, મેગા સુપરસ્ટાર દોસ્તો. અને જ્યાં સુધી દુનિયા રહેશે ને, ત્યાં સુધી એમનું નામ એક ચમકતા સિતારાની જેમ ચમકવાનું છે દોસ્તો. બહુ ભયંકર પ્રસિદ્ધિ, બહુ અવ્વલ દરજ્જાની પ્રસિદ્ધિ એમણે મેળવી દોસ્તો. લોકોના દિલોમાં રાજ કર્યું દોસ્તો. હવે એટલા મોટા ગજાના માણસ જો આવું કહેતા હોય દોસ્તો, તો આપણા જેવા સામાન્ય માણસની જિંદગીમાં શું નહીં બનતું હોય દોસ્તો. અને આપણે એનો શું મુકાબલો કરી શકતા હશો, તમે વિચારો દોસ્તો. એમની પાસે બધું જ છે, છતાં પણ એ સ્ટ્રગલિંગ ફેઝ વિશે આ રીતે કહી રહ્યા છે. તો દોસ્તો, મેં તમને ગયા વખતે પણ આપણે આગલા વિડીયોમાં કીધેલું કે આપણી જે ચેનલ છે ને દોસ્તો, એ કોઈ એન્ટરટેનમેન્ટ ચેનલ નહીં દોસ્તો. એ એવા વ્યક્તિઓ માટે છે કે જે એમની જિંદગીમાં કંઈક ગૂંચાયેલા છે, કોઈ મૂંઝવણ છે, બહાર નીકળવા મથી રહ્યા છે દોસ્તો. બહુ સમય થઈ ગયો દોસ્તો, બહુ સમય થઈ ગયો. દુઃખ, દર્દ, રોગ, ગરીબી, લાચારી, પીડામાંથી કોઈ 1-2 વસ્તુએ તમને ભયંકર જકડી લીધા છે. તમે બહાર નીકળવા મથી રહ્યા છો દોસ્તો. તો અમે જે આ નોલેજ હું પીરસી રહ્યો છું દોસ્તો, એ ભગવાનની દયાથી, એમના ઓર્ડરથી દોસ્તો. અને અનેક વખત ભયંકરમાં ભયંકર મૃત્યુનો સામનો કરીને પાછા આવેલા માણસો પાસેથી જે આપણે શીખ્યા છે દોસ્તો, એ વસ્તુ અમે તમને પીરસી રહ્યા છો. એટલે મારી તમને રિક્વેસ્ટ છે યાર, કે આ ચેનલ પર આવીને તમે મતલબ કોઈક હશે, કરોડો ચેનલમાંથી એક આવ્યા છે માણસ જે બોલે છે, જેનું કશું સેટઅપનું ઠેકાણું નથી, એવું કહીને દોસ્ત જતા ના રહેશો દોસ્ત. આપણે ગયા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે
પાવરફુલ અને શક્તિશાળી વસ્તુઓને દોસ્ત તમારી જિંદગીમાં આવવા દો દોસ્તો. એ ચેન્જ કરશે તમારી જિંદગીને દોસ્તો. મેં કીધું એ પ્રમાણે ગયા વિડીયોમાં કે ભાઈ તમારી પાસે ટાઈમ છે દોસ્તો, અને તમારી પાસે ઇન્ફોર્મેશન હાઈવે પણ તૈયાર છે. તમારે ખાલી આ બ્રેઇન અને હાર્ટને કોહેરન્સમાં લાવવાના છે. આ ન્યુરોસાયન્સનો એક સિદ્ધાંત છે જે આપણે આગળ જઈને ચર્ચા કરીશું. કોહેરન્સનો મતલબ કે કેવું કે બે અત્યંત સક્ષમ વસ્તુઓ છે. આ પોતપોતાની રીતે અદ્ભુત કામ કરનારી વસ્તુઓ છે, આપણું બ્રેઇન અને હાર્ટ. તો એ બંનેને સાથે ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ જાય, ભાઈબંધી થઈ જાય, દોસ્તી, અને બંને ભેગા થઈને એક ટાર્ગેટ પર લાગે, એક કામ પર લાગે દોસ્તો. તો મારી જોડે વર્ષો સુધી આવું બન્યું હતું દોસ્તો. હું તડફડે મળતો હતો કે શું, પણ આ બધી વસ્તુઓમાં પૈસાનું કામ નહીં દોસ્તો, આ નોલેજની વાત છે. આપણે નોલેજ પાછળ જિંદગી કાઢી છે, અને એ જ હવે પીરસવાનું કામ આપણે કરી રહ્યા છે દોસ્તો. એટલે કોઈ રીતે તમે જજ ના કરશો કે ભાઈ હશે કોક, એવું નહીં દોસ્તો. આ દર્દનાક પરિસ્થિતિમાંથી શીખેલા અમૂલ્ય શિખામણો છે દોસ્તો, અમૂલ્ય તત્વો છે જે તમને કામ લાગશે યાર, અને તમે તમારી જિંદગીને થોડીક રિપેર કરી શકશો દોસ્તો. અને આવા એ જ વસ્તુઓ છે જે તમે વર્ષોથી શોધી રહ્યા છો દોસ્તો. તમે કહી રહ્યા છો કે તમે જો સ્ટુડન્ટ હોય તો કે મારે આટલા માર્ક લાવવા છે, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરવા છે, તમારે ગરીબીમાંથી બહાર નીકળવું છે. આ બધા જ પ્રશ્નો હશે. તમારે ગાડી, બંગલા, મોટા બેંક બેલેન્સ, ભારે પગાર અને સમાજમાં મોટું નામ, આ બધા તમારા ટાર્ગેટો હશે. બીજા કયા છે? કોઈ નવું છે નથી. તો કહેવાનો મતલબ કે એના માટે તમારે જિંદગીમાં લડતમાં ઉતરવા માટે તમારે આ બે સાધનોની જરૂર પડશે, આપણું દિલ અને દિમાગ દોસ્તો. અને મારે તમને બહુ જ કહેવું છે દોસ્તો, તમે મારી ડ્રીમ ટીમના સભ્યો છો, અને મને એવું લાગે છે મને દિલથી કે દોસ્તો જાણકારીના અભાવને કારણે તમે દુઃખ ના ભોગવશો દોસ્તો. કે તમે કામ કરવા માટે સક્ષમ તો છો, પણ શું તમારી પાસે જાણકારી છે દોસ્તો કે એને આપણે કઈ રીતે ટ્રબલ શૂટ કરીશું? ટ્રબલ શૂટનો મતલબ કે એ વસ્તુ જે છે ને એ આપણી અંદર છે, જે આપણને મિસ્ટેક કરાવડાવી રહી છે દોસ્તો. એને જાણતા અજાણતા આપણે ડેવલપ કરી દીધું છે, ને હવે પછી એ બંને દિલ અને દિમાગ આપણા માલિક બની ગયા છે દોસ્તો. કુદરતે આપણને એ બંને આપ્યા છે આપણા મિત્ર બનાવીને રહેવા માટે, નોકર બનાવીને રહેવા માટે. એમાં કશું ખોટું નથી દોસ્તો, પણ અત્યારે એ આપણા માલિક બની ગયા છે દોસ્તો. એક બે લગામ માલિક દોસ્તો, જે એની નીચે રહેલા બધાને કચરી નાખવા માંગે છે. અને અત્યારે દુનિયામાં, દેશ દુનિયામાં આજ તો બની રહ્યું છે. તમે જુઓ ચારે બાજુ દોસ્તો, કોઈ કોઈના પર વિશ્વાસ કરવા તૈયાર નથી. ગમે તે નુકસાન નાની વાતમાં મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, અને એ બી અમુક મિનિટોમાં, સેકન્ડોમાં દોસ્તો. અને બે કાબુ, બે લગામ સંજોગો બની જતા હોય છે દોસ્તો. તમે વિચારો. તો આ બધાનું કારણ આ છે દોસ્તો. આ એક જાતનું હેમરિંગ ચાલી રહ્યું છે દોસ્તો. તો એમાંથી મેં કીધું એ પ્રમાણે શરૂઆતમાં કે આપણે આપણા બ્રેઇન અને હાર્ટને, દિલ અને દિમાગને ખરાબ વાતાવરણમાંથી બચાવીને રાખવાની જરૂર છે દોસ્તો. તો પછી જો આ બે જણા જે કામે લાગે દોસ્તો, ગજબ કામ કરશે. તમારું કોઈ બી સપનું હશે, તમારી કોઈ પણ જરૂરિયાત હશે, જે કંઈ પણ હશે દોસ્તો, એટલીસ્ટ એની બહુ ભયંકર સંભાવના તમે તમારી આંખ સામે જોઈ શકશો કે તમે કરી શકશો છો. એ પણ કોઈની મદદ વગર દોસ્ત, કોઈને કગર્યા વગર, કોઈને રિક્વેસ્ટ કર્યા વગર, કોઈને ફોન કર્યા વગર તમે તમારી જાતે તમારા પ્રશ્નોના અને દિમાગના જિંદગીના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકશો દોસ્તો. એનાથી જે કોન્ફિડન્સ પેદા થાય છે ને દોસ્ત, તમને એવું લાગે છે કે તમે અમૂલ્ય છે દોસ્તો, તમારી જિંદગી અમૂલ્ય છે દોસ્તો, અને તમારા વિચારો સૌથી શક્તિશાળી છે. તમે તમારી જિંદગીમાં અનુભવ કરી શકશો દોસ્તો, અને તમે એટલા શક્તિશાળી બની શકશો. તો મેં કીધું એ પ્રમાણે આ બંનેને આપણે ખરાબ વાતાવરણમાંથી બચાવી રાખવાના છે. તો ખરાબ વાતાવરણ સાથે લડવાની તાકાત શું આપણામાં છે? તો એ નથી દોસ્તો, કેમ કે એનું હેમરિંગ ચાલે છે દોસ્ત. આ કેવું છે, ધોધમાર વરસાદ છે દોસ્તો, એમાં કોરા કઈ રીતે રહી શકીશું આપણે? એ શક્ય નથી દોસ્તો. પણ મેં કીધું એ પ્રમાણે આપણે આગલા વિડીયોમાં કે ભાઈ ભગવાનની આંગળી પકડી રાખવાની છે, ને છોડવાની નથી, એવું આપણે એને કહી દેવાનું છે દોસ્તો. તો આ કેવું છે કે બહાર આપણે ગલીમાં, ફળિયામાં કે બીજી ક્યાંક રસ્તા પર તમે કચરો જોશો દોસ્તો, પણ આપણે ક્યારેય જોયું કે મંદિરની અંદર કોઈ કચરો છે? તમે જુઓ, મંદિરમાં કોઈ માથાકૂટ વાગ, કોઈ પ્રોબ્લેમ, કશું જ નહીં દોસ્તો. એ વાતાવરણ બહુ પરફેક્ટ છે દોસ્તો. તો મારું કહેવાનો મતલબ છે કે તમે તમારી જાતને થોડો સમય કાયમ 2-5 મિનિટ, 5 મિનિટ, 4 મિનિટ, 10 મિનિટ દોસ્તો તમે આપો. ત્યાં જઈને તમારે ખાલી બેસવાનું જ છે, બીજું કશું કરવાનું નથી દોસ્ત. એ તમને ધીરે ધીરે આપણા બ્રેઇન અને હાર્ટ જે છે ને, એ બંનેના બહુ જ ગમે છે દોસ્ત. શાંત વાતાવરણ દોસ્તો, શાંત અને પવિત્ર વાતાવરણ દોસ્તો.
કે જ્યાં આગળ કોઈના માટે કશું ખોટું કરવાનું, વિચારવાનું, બોલવાનું કશું આવતું જ નથી દોસ્તો. તો આ એક નાનકડી ચાવી મેં તમને બતાવી કે તમે જેમ ચારે બાજુથી હેમરિંગ ચાલુ છે નેગેટિવ વસ્તુઓનું, અને આપણી પાસે આ બે બ્રહ્માસ્ત્ર છે, એ કટાઈ ના જાય દોસ્તો, હોય ના જાય જોવાની જવાબદારી આપણી છે દોસ્તો. તો એના માટે એક પરમ તત્વને સામેલ કરો દોસ્તો આજથી તમે તમારી જિંદગીમાં દોસ્તો. તમે જે કંઈ ભગવાન, માતાજી, ગોડ, યુનિવર્સ, નેચરમાં તમે માનો છો દોસ્તો, એના સંપર્કમાં, કોન્ટેક્ટમાં આવવાનું ચાલુ કરો દોસ્તો. અને એને ધીરે ધીરે તમે એને સોંપતા રહો દોસ્તો. એની આંગળી પકડો, એને ફોલો કરો. ઓટોમેટિક તમારી જિંદગીમાં એ ચમત્કાર થશે જે તમે રાહ જોઈ રહ્યા છો દોસ્તો. આપણે આ યુટ્યુબ ચેનલ જે ચાલુ કરી છે દોસ્તો, એ મેં ભગવાનના ઓર્ડરથી કરી હોય ને એવું મને લાગે છે. કારણ કે લોકો જે દુનિયામાં આપણે પૈસાની પાછળ પડેલા છે દોસ્તો, મેં ક્યારેય પૈસાની પરવા કરી નથી દોસ્તો. એટલે જેની પરવા આપણે ના કરતા હોય તો એ આપણી પાસે ના જ હોય ને યાર. પણ હું પાગલ હતો નોલેજની પાછળ, જાણકારી દોસ્તો. મેં આગલા વિડીયોમાં પણ કીધું कि जानकारी 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 है ज्ञान ज्ञान है ताकत और जिसके पास ताकत होगी वही राज करेगा दोस्तों. જેની પાસે જ્ઞાન છે ને દોસ્ત, એ સોલ્યુશન લઈ શકશે. પણ જેની પાસે પૈસા છે ને, એને કોઈકને સોંપવું પડશે કે આનું શું કરવું પડશે. તો એ ટ્રબલ શૂટર બનવાની વાત છે દોસ્તો. પણ એવું નથી કે ભાઈ આઈ એમ સમથિંગ કે બીજું બધું, એવું નહીં દોસ્તો. આ ટાર્ગેટ ટૂંકમાં શું છે કે આપણે આપણી જિંદગીને થોડીક રિપેર કરવાની વાત છે દોસ્તો. અને એ રિક્વેસ્ટ હું તમને કરી રહ્યો છું દોસ્તો કે તમારે તમારી જિંદગીને કઈ રીતે થોડીક રિપેર કરતા શીખો. તમે ચેક કરશો ને દોસ્તો, તો તમને લાગશે કે તમારા માર્ક કપાયેલા છે પહેલાંથી જ દોસ્તો. એનું કારણ કે તમારી જિંદગી જો ઠીકઠાક છે ને, તો એને તમે વધારે ઇમ્પ્રૂવ કરી શકો એવા ચાન્સ છે તમારી પાસે દોસ્તો. કેમ કે તમારી પાસે કોઈ પ્રોબ્લેમ નથી, તમે જ કહો છો કે ઠીકઠાક છે. અને જો પ્રોબ્લેમવાળી જિંદગી હોય દોસ્તો, અને તમે બહાર આવવા માટે મથી રહ્યા છો દોસ્તો, તો તમારે ભગવાનના સાથ સહકારની જરૂર છે. ભગવાનના સાથ સહકારની તમારે જરૂર છે દોસ્તો. તો આપણે જેની સાથ સહકાર જોઈતો હોય ને, તો આપણે સામે જઈને એનો સહકાર માગવો પડે. અને એ તો દોસ્ત આખા બ્રહ્માંડ સૃષ્ટિના માલિક છે દોસ્તો. એના બાળક છીએ આપણા દોસ્તો. અને બાળક જો રડતું કે નિરાશ થઈને મા બાપ પાસે આવે ને દોસ્તો, તો મા બાપ એના માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય દોસ્તો. તો તમારી જિંદગીમાં બી એ ચમત્કાર થશે, અને 100% થશે દોસ્તો. આ બધું થોડુંક કોમ્પ્લિકેટેડ તમને લાગશે, અને થોડું એવું લાગશે કે હશે ભાઈ, એવું નહીં. પણ તમે 2-3 વસ્તુને થોડી યાદ રાખો દોસ્તો, કે પાવરફુલ અને શક્તિશાળી વસ્તુને તમારી જિંદગીમાં પ્રવેશવા દો. આ એના જેવું છે કે મોટો અંધારો રૂમ છે દોસ્તો. તમે ગમે એટલા ફાંફા મારશો, અંધારું દૂર નથી થવાનું. મેં કીધું એમ કે તમે નેગેટિવિટી સામે લડવા જશો ને, તો એ નહીં લડી શકો દોસ્તો. અને તમે વધારે નેગેટિવ થઈને પાછા આવશો, કેમ કે આપણું કામ નહીં દોસ્ત નેગેટિવ સામે લડવાનું. પણ એ અંધારા રૂમમાં જો તમે એક નાનકડી માચીસ સળગાવી દીધી દો, સળી, અથવા એક નાનકડી બારી તમારા હાથમાં આવી ગઈ જે ખોલ નાખી દો, અંધારું ઓટોમેટિક દૂર થઈ જવાનું છે દોસ્તો. અને તમને દેખાવા માંડશે. તો આ જેમ પેલા ભજનમાં કહે છે કે વીજળીના ચમકારે મોતીડા પર આવી દો દોસ્તો. તો આ જાગ્યા ત્યાંથી સવાર દોસ્તો. તો તમે તમારી જિંદગીને ચેન્જ કરવા માટે તૈયાર થઈ જાઓ. હું તમને એમાં સપોર્ટ કરી દોસ્ત. ભગવાનની દયા છે એમાં, મારા પર અપાર દયા છે દોસ્તો. કેમ કે જે સદજ્ઞાન છે દોસ્તો, જાણકારી દોસ્તો, આ એક બ્રહ્માંડના રહસ્યની જાણકારી જેવી વાત છે દોસ્તો. આ જેમ તેમ નહીં. અને તમે લોકો મારા સબસ્ક્રાઈબર છો, આઈ લવ યુ દોસ્તો. હું તમારા માટે જિંદગીભર કામ કરીશ. અને મારું પોતાનું તો કોઈ ડ્રીમ નથી દોસ્તો, પણ મારું ડ્રીમ છે કે હું કોકને મજબૂત બનાવું દોસ્ત. અને એવા મજબૂત બનાવું કે એ એમના જિંદગીના, એમના ઘરના, એમના કુટુંબ ફરિયાના અને એમના આખા કમ્યુનિટીના પાવરફુલ માણસ બને દોસ્તો. પણ આપણે કોઈને કચરી નાખવા માટે, કોઈને કંઈક કરી બતાવવા માટે કે કોઈને નીચે પાડવા માટેની વાત નહીં દોસ્તો. એવું કરશો નહીં દોસ્તો, નહીં તો છેલ્લે આપણી એ જ હાલત થાય દોસ્તો. પણ આ વન વે પાવરફુલ રસ્તો છે દોસ્તો. અને કુદરતે દોરી ચીંધેલો માર્ગ છે દોસ્તો. એટલે એની દયા, પ્રેરણા, અનુકંપા પગલે ને પગલે સાથે રહેશે. એટલે એ બધી આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે આપણે આ વિડીયોને વિરામ આપીએ છીએ દોસ્તો. અને તમે લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરજો દોસ્તો. કારણ કે તમે આ વિડીયોને જે કંઈ પણ માનશો દોસ્તો, પણ બીજા લોકોને તેની જરૂર છે દોસ્તો. તો ત્યાં સુધી પહોંચાડવા માટે મને મદદ કરજો. તમે પુણ્યનું કામ કરજો દોસ્તો. તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો દોસ્તો. જય માતાજી દોસ્તો. નમસ્કાર દોસ્તો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.